ગરમીની અસર વર્તાઈ રહી છે। ગરમીને લીધે 2 નવજાત બાળકોનો જીવ ગયો। શારદાબેન હોસ્પિટલમાં 2 બાળકોના મોત થયા છે। શારદાબેન હોસ્પિટલ ખાતે ગઈકાલે 2 નવજાત શિશુઓ પ્રેઝન્ટ થયા હતા, જે 10 અને 12 દિવસના હતા અને બંને બાળકોને તાવ, ખૂબ ડિહાઇડ્રેશન અને કિડની પર અસર હતી। બંનેનું સોડિયમ પણ ખૂબ વધી ગયું હતું। સસ્પેક્ટેડ હીટ રિલેટેડ ઇલનેસ ગણી અને આપણે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી। વેન્ટિલેટર પર પણ મૂક્યા હતા, પણ બંને બાળકોના આજ સવારે મૃત્યુ થયા છે। આ મૃત્યુથી આપણને એક સંદેશો મળે છે કે નવજાત શિશુને ઘરમાં અંદર રહીને પણ લૂખ લાગી શકે છે। એ લોકો જે રૂમમાં હોય એ રૂમમાં થોડી ઠંડક કરવી જરૂરી હોય છે અને બાળકોને માત્ર ને માત્ર માતાનું ધાવણ જ આપવું જોઈએ। અમદાવાદમાં હીટવેવે 2 લોકોનો જીવ લીધો। છેલ્લા 1 સપ્તાહમાં 2 લોકોના કાળઝાળ ગરમીથી મોત થયા છે। હીટવેવની ગંભીર અસરની સાથે 1 સપ્તાહમાં 61 લોકોને દાખલ કરવામાં આવ્યા। દાખલ કરાયેલા લોકોમાંથી 2 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે। હીટવેવને લઈને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ A.H. જોશીએ નિવેદન આપ્યું છે। હીટવેવને કારણે શરીરનું તાપમાન ખૂબ જ ઊંચું પહોંચી જાય છે। શરીરના તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો પણ જીવલેણ સાબિત થઈ શકે છે। जो चेंजेस इन द एटमॉस्फेयर है वो बोल सकते हैं। अभी हीट वेव जो चल रहा है उसके हिसाब से आज तक पिछले हफ्ते से मिला के करीबन 61 लोग का दाखिला हुआ है और उसमें 2 लोग की मौत हुई थी। इतना हमें प्रस्थापित हो चुका है। जो आपका हीट स्ट्रोक का जो कारण है वो दैट इज फेलियर ऑफ द थर्मोरेगुलेटरी मैकेनिज्म ऑफ द बॉडी, और उसके हिसाब से जो आपका नियंत्रण टेम्परेचर का है वो शरीर खो देता है और वो टेम्परेचर जो नियंत्रित रहना चाहिए उसके बजाय बेशुमार बढ़ जाता है, जिसकी वजह से 104 डिग्री टेम्परेचर होना और सेरिब्रल डिस्फंक्शन होना ये प्रस्तावित करता है कि इंसान को हीट स्ट्रोक हुआ है।